વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણું ધોરણ 9નું ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટે, એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 8ના દાખલા જોઈશું. મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 8માં 12 દાખલા છે, એટલે 2 ભાગમાં વિડીયો બનશે. એમાં સૌપ્રથમ આપણે પહેલા દાખલાથી શરૂઆત કરીએ. તો પહેલો દાખલો છે આપણી જોડે કે ત્રિકોણ એબીસીમાં એબી પર એમ અને એસી પર એન બિંદુ એવા છે. એટલે શું છે? એબી પર એમ બિંદુ અને એસી પર એન બિંદુ એવા છે કે જેથી એમ બરાબર જે આ એમ છે એ શું છે કે 1/4 એબી છે. તો એમનું માપ કેટલું છે કે એબીના ચોથા ભાગ જેટલું છે, અને એન બરાબર શું છે? 1/4 એસી છે. એ રીતનું માપ છે. મતલબ શું થયું કે મિત્રો, એબી છે એના અડધા, એટલે કોણ? આપણે અહીંયા બિંદુ પી અને બિંદુ ક્યુ મધ્ય બિંદુ લીધું છે. તો એબીનું અડધું કેટલું થાય? પી બિંદુ થાય. અને પીનું પણ એપીનું પણ અડધું કોણ છે? એમ. એટલે કે અહીંયા તમે જો આ 2 ભાગ થયા, અને 2માં પણ આ એક ભાગ છે, એટલે આ 1, 2 અને ચોથા ભાગ થયો આ. તો એ રીતનું એન, એમ અને એન આપેલું છે. તો સાબિત કરો કે જે એમએન છે એ બીસીના ચોથા ભાગ જેટલું છે. સમજ્યા મિત્રો? તો આપણે શરૂઆત કરીએ દાખલાની. સૌપ્રથમ તો અહીંયા લખશું આપણે કે ત્રિકોણ એબીસીમાં જે પક્ષમાં આપ્યું છે એ લખીએ. એમ બરાબર કેટલું માપ છે? 1/4 એબી તથા એન બરાબર 1/4 એસી આપેલ છે. શું છે? 1/4 એસી આપેલું છે. હવે તો અહીં લખીએ, અહીં બિંદુ પી અને ક્યુ એ અનુક્રમે એબી અને એસીના મધ્ય બિંદુ લેતા. સમજ્યા? તો અહીંયા આપણે શું કર્યું? બિંદુ પી અને બિંદુ ક્યુ શું કર્યું? એબી અને એસીના મધ્ય બિંદુ લીધા. હવે મધ્ય બિંદુ પ્રમેય, જે પ્રમેય નંબર 8.8 છે એ પ્રમાણે પીને ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતો રેખાખંડ બરોબર, એની બીજી બાજુના મધ્ય બિંદુને જે જોડે, 2 મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર અને અડધો હોય. તો આ ત્રિકોણની 2 બાજુઓનો મધ્ય બિંદુ છે પી અને ક્યુ, એને જોડતો જે રેખાખંડ છે બીસીને કેવો હશે? સમાંતર અને અડધો હશે. તો આપણે અહીંયા લખીએ કે અહીંયા શું લખ્યું? બિંદુ પી અને ક્યુ એ અનુક્રમે એબી અને એસીના મધ્ય બિંદુ લેતા મધ્ય બિંદુ હોવાથી અહીં પીક્યુ સમાંતર બીસી અને પીક્યુ બરાબર 1/2 બીસી થાય. અને આ કેવી બીસી થાય? આને લખશું પ્રમેય 8.8 પરથી. બરોબર આ વિધાન. હવે આ વાત થઈ એબીસી ત્રિકોણની. હવે ત્રિકોણ એપીક્યુ કયો છે? એપીક્યુ એટલે કે આ ત્રિકોણ. હવે દેખો, એપીક્યુ ત્રિકોણમાં એપીનું મધ્ય બિંદુ એમ અને એક્યુનું મધ્ય બિંદુ એન લેતા. તો અહીંયા લખીએ, અહીં ત્રિકોણ એપીક્યુમાં એપીનું મધ્ય બિંદુ એમ તથા એક્યુનું મધ્ય બિંદુ એન છે. ક્લિયર? માટે પ્રમેય 8.8 પ્રમાણે શું થશે કે ભાઈ બંને બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એની ત્રીજી બાજુ એટલે કે પીક્યુને કેવો હોય? તો અહીંયા લખીએ, માટે mn બરાબર 1/2 પીક્યુ થાય, 1/2 પીક્યુ થશે. તથા mn સમાંતર શું છે? પીક્યુ થાય.
ઓકે, હવે મિત્રો અહીંયા દેખો, mn જેમ છે તેમના તેમ, 1/2 જેમ છે તેમ, પરંતુ pq બરાબર તો શું મળ્યું? તો કે 1/2 BC મળ્યું. તો આ pq ના સ્થાને 1/2 BC લખી દઈએ આપણે. માટે અહીંયા લખશું 1/2 BC. માટે mn બરાબર 2 1 ના 1 1 ગુણ્યા એટલે 1 થશે ને છેદમાં 2 દુ 4 BC થાય. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય. જો મિત્રો અહીંયા શું છે કે જે તમને અહીંયા કીધું છે કે am નું માપ કેટલું છે? તો કે ab ના ચોથા ભાગ જેટલું છે. ચોથો ભાગ ક્યારે થાય? તો ab ના 2 અડધા ભાગ એટલે કે ap અને bp 2 ભાગ થયા. અને એમાં ap માં પણ આ અડધો ભાગ હોય ત્યારે જ am બરાબર 1/2 am બરાબર 1/4 ab થાય. એટલા માટે આપણે આ ધારી લીધું p અને q મધ્યબિંદુ છે અને m અને n એ ap નું મધ્યબિંદુ છે. એ રીતે આપણે ધારણા કરીને દાખલાનો જવાબ લાવ્યા છે. મિત્રો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2. અહીંયા શું કીધું છે કે સમબાજુ ત્રિકોણ એબીસીમાં બાજુઓ બીસી, સીએ અને એબી ના મધ્યબિંદુઓ અનુક્રમે શું છે? તો કે ડી બીસી નું મધ્યબિંદુ ડી, એસી નું મધ્યબિંદુ ઈ અને એફ એ એસી નું મધ્યબિંદુ એબી નું મધ્યબિંદુ છે. તો સાબિત કરો કે ત્રિકોણ ડીઈએફ એટલે કે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુનો મતલબ જેની ચારે ચાર બાજુ કેવી હોય? સરખી હોય. તો અહીંયા મિત્રો જોઈએ તો અહીંયા લખશું કે ત્રિકોણ એબીસી કેવો છે? તો ત્રિકોણ એબીસી અહીંયા પક્ષમાં આપ્યું છે સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. માટે સમબાજુ ત્રિકોણ એટલે શું થાય કે AB બરાબર BC બરાબર AC થાય. ક્લિયર? હવે જો AB બરાબર BC બરાબર AC હોય તો 1/2 AB બરાબર 1/2 BC બરાબર 1/2 AC પણ સરખા જ થાય. ક્લિયર? મતલબ આપણે પેલું 5મા ચેપ્ટરમાં શીખેલું, કોઈ પણ બે સરખા ભાગના અડધા કરો તો AB અડધા ભાગ પણ કેવા થાય? સરખા જ થાય. સરખામાંથી સરખું બાદ કરતા સરખું થાય, એ આપણે શીખેલા હતા. હવે મિત્રો અહીંયા જુઓ, હવે ત્રિકોણ એબીસીમાં ધ્યાનથી જોજો. ત્રિકોણ એબીસીમાં એફ અને ડી, એફ અને ઈ લઈએ આપણે અત્યારમાં. એફ અને ઈ એ ચલો એફ કોનું મધ્યબિંદુ છે? તો કે AB અને ઈ કોનું મધ્યબિંદુ છે? AC ના મધ્યબિંદુ છે. સમજ્યા? એફ અને ઈ એ મધ્યબિંદુ છે અને મધ્યબિંદુ બે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને કેવો હોય? અડધો અને સમાંતર હોય. એટલે કે EF બરાબર 1/2 BC થશે. તો અહીંયા લખશું માટે EF બરાબર 1/2 BC થાય. અને આપણે આપીએ 2 નંબર. તે જ રીતે આગળ લખશું. તે જ રીતે આગળ હવે એફ અને ડી એ કોના મધ્યબિંદુ છે? એફ એ AB નું મધ્યબિંદુ છે અને ડી એ BC નું મધ્યબિંદુ છે. તો લખીએ તે જ રીતે ત્રિકોણ એબીસીમાં એફ અને ડી એ AB અને BC ના મધ્યબિંદુ છે. માટે શું થશે કે ભાઈ જે DF છે બરોબર, ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એની ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર અને અડધો. એટલે શું થશે? DF બરાબર 1/2 AC થશે. તો લખશું કે DF બરાબર 1/2 AC અને આપણે આપી દઈએ 3 નંબર. તથા ત્રિકોણ એબીસીમાં ડી અને ઈ એ ડી કોનું મધ્યબિંદુ છે? તો કે BC અને ઈ કોનું મધ્યબિંદુ છે? AC.
AC ના મધ્યબિંદુ છે. ક્લિયર? તો હવે અહીંયા જો ડી એટલે કે આ, ઈ એટલે કે આ જે મધ્યબિંદુઓને બે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ અને ત્રીજી બાજુને કેવો હોય સમાંતરને અડધો પ્રમેય 8.8 પ્રમાણે. તો શું થશે કે ડીઈ નું માપ કેટલું થશે? 1/2 AB જેટલું થશે. તો લખશું કે ડીઈ બરાબર 1/2 AB થાય. આને આપણે આપી દઈએ 4 નંબર. હવે માટે લખીએ કે અહીં 1, 2, 3 અને 4 પરથી સમજ્યા શું છે? પહેલું તો 1/2 AB બરાબર 1/2 BC બરાબર 1/2 AC. પણ અહીંયા તો દેખો EF બરાબર 1/2 BC, DF બરાબર 1/2 AC, DE બરાબર 1/2 AB. હવે દેખો બધા જે 2, 3 અને 4 માં જમણી બાજુ કેવી છે? સરખી. તો એની આ ડાબી બાજુ પણ કેવી થાય? સરખી થાય. તો 1, 2, 3, 4 પરથી લખશું કે EF બરાબર DF બરાબર DE થાય. ક્લિયર? માટે લખીએ આમ ત્રિકોણ DEF માં DE બરાબર EF બરાબર DF હોવાથી 3 3 બાજુ સરખી છે. માટે ત્રિકોણ DEF કેવો ત્રિકોણ થશે? ત્રિકોણ DEF સમબાજુ ત્રિકોણ છે. ક્લિયર મિત્રો? તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે દાખલા નંબર 3. અહીંયા કીધું છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તે દર્શાવો. તો શું કીધું છે? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો. સમબાજુ ચતુષ્કોણ છે તો એના સમબાજુનો મતલબ જેની ચારે ચાર બાજુ કેવી છે? સમાન છે. AD બરાબર BC, AB બરાબર CD. બરોબર? મતલબ ચારે ચાર બાજુ કેવી છે? સરખી. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની શું છે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને શું થાય? દુભાગે. બરોબર? દુભાગે એટલે બે સરખા ભાગમાં વિભાજન કરે આ રીતે. એટલે કે OA બરાબર OB, OA બરાબર OC અને OB બરાબર OD થાય. ક્લિયર? અને એની ચારે ચાર બાજુ કેવી હોય? સરખી હોય. તો આપણે લખીએ અહીં ચતુષ્કોણ ABCD કેવો ચતુષ્કોણ છે? તો કે સમબાજુ ચતુષ્કોણ છે. માટે શું થાય કે AB બરાબર BC બરાબર CD બરાબર DA. ક્લિયર? તો હવે અહીંયા બે ત્રિકોણ આપણે સાબિત શું કરવાનું કે ભાઈ એકબીજાને લંબ છે. લંબનો મતલબ કે ભાઈ અહીંયા કાટખૂણો બનાવે છે એ સાબિત કરવાનું છે. આ બે ખૂણા કાટખૂણા હોય. બરોબર? એ રીતે આ કાટખૂણો કાં તો આ કોઈ એક કાટખૂણો બતાવી દેવાનો. તો હવે સમબાજુ ચતુષ્કોણ ચારે ચાર બાજુ સરખી છે. હવે ત્રિકોણ AOD એટલે આ ત્રિકોણ અને ત્રિકોણ COD એટલે કે આ ત્રિકોણ, બંને ત્રિકોણમાં લખીએ ત્રિકોણ AOD અને ત્રિકોણ COD માં ચલો સરખું શું છે? તો મેં હમણાં કીધેલું કે બંને વિકર્ણો એકબીજાને શું કરે? દુભાગે. એટલે કે OA બરાબર OC. તો અહીંયા લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર શું છે? પરસ્પર દુભાગે. ઓકે. હવે આ વચ્ચેની OD બાજુ કેવી છે? બંને માટે OD બરાબર OD એટલે શું થશે? સામાન્ય બાજુ. બંને ત્રિકોણ માટે કેવી છે? સરખી છે. અને ચતુષ્કોણ ABCD કેવો છે? સમબાજુ છે. એટલે કે AD બરાબર શું થશે? CD થશે. તો AD બરાબર CD થાય. હવે સમજ્યા ને શું લીધું? તો પહેલું OA બરાબર OC લીધું. આ બે. પછી OD અને OD કેવી છે? સામાન્ય બાજુ છે. અને AD અને CD કેવા છે? સરખા છે. માટે અહીંયા શું થશે
કે બા મુજબ ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ સીઓડી થાય બા મુજબ. ક્લિયર? હવે આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ આ લંબ છે એ તો આપણે અહીંયા લખીએ તો ખૂણો એઓડી અને ખૂણો સીઓડી સીપીસીટી મુજબ કેવા છે? સરખા છે. તો લખશું ખૂણો એઓડી બરાબર ખૂણો સીઓડી સીપીસીટી મુજબ શું થાય? સરખા થાય. પરંતુ એસી રેખા છે ને એની પર ઓડી શું છે? કિરણ છે. આપણે જ ગણીએ ને. એનાથી બનતા આ કેવા ખૂણા છે? રૈખિક જોડના ખૂણા. અને એમનો સરવાળો કેટલો? આ બે ખૂણા રૈખિક જોડ બને છે અહીંયાથી આમ. તો એનો સરવાળો કેટલો? 180. તો લખીએ અહીં ખૂણો એઓડી વત્તા ખૂણો સીઓડી બરાબર 180 અંશ. લખશું રૈખિક જોડના ખૂણા. ક્લિયર? રૈખિક જોડના ખૂણા છે એટલે શું થાય કે ભાઈ 180 સરવાળો થાય. હવે દેખો એઓડી બરાબર શું છે? તો કે એઓડી વત્તા સીઓડી બરાબર શું છે? એઓડી જ છે બરાબર 180 અંશ. માટે શું થશે? બે વાર ખૂણો એઓડી બરાબર 180 અંશ. માટે ખૂણો એઓડી બરાબર 180 ભાગ્યા 2. એટલે અહીંયા શું મળશે? ખૂણો એઓડી કેટલા મળ્યા? 90 અંશ મળ્યા. અને 90 અંશ છે એ શું છે? એના પરથી તમે લખી શકો કે આમ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને શું છે? લંબ છે. ક્લિયર મિત્રો? થઈ ગયું? તો આ આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં શું છે કે ત્રિકોણ એબીસીમાં બાજુઓ એબી બીસી અને સીએ ના મધ્યબિંદુ અનુક્રમે એબી નું મધ્યબિંદુ ડી, બીસી નું મધ્યબિંદુ ઈ અને એસી નું મધ્યબિંદુ એફ છે. તો ડીઈ અને એફ ને જોડતા એબીસી નું 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે તેમ બતાવવાનું. કે ભાઈ આ 1, 2, 3 અને 4 ચારે 4 ત્રિકોણ એકબીજાને એકરૂપ છે એ બતાવવાનું છે. ક્લિયર? તો મિત્રો જો ત્રિકોણ એબીસી માં આપણે લખીએ અહીંયા ત્રિકોણ એબીસી માં એબી, બીસી અને એસી નું મધ્યબિંદુ અનુક્રમે ડી, ઈ અને એફ છે. માટે શું થશે? તો કે ભાઈ એબી નું મધ્યબિંદુ કોણ છે? તો કે ડી. એટલે કે એડી બરાબર બીડી બરાબર 1/2 એબી થાય. તો લખીએ માટે એડી બરાબર બીડી બરાબર 1/2 એબી થાય. ત્યારબાદ બીસી નું મધ્યબિંદુ કોણ છે? ઈ છે. એટલે કે બીઈ બરાબર બીઈ બરાબર ઈસી બરાબર 1/2 બીસી થાય. સેમ એ રીતે તો લખશું બીઈ બરાબર ઈસી બરાબર 1/2 બીસી થાય. અને ત્રીજી વસ્તુ શું છે કે ભાઈ એસી નું મધ્યબિંદુ એફ છે. એટલે કે એએફ બરાબર સીએફ બરાબર 1/2 મધ્યબિંદુ હોય એટલે બે સરખા ભાગમાં વિભાજિત થાય. એટલે કે એએફ બરાબર સીએફ અને બંનેનું માપ કેટલું છે? તો કે આખા એસી કરતા અડધું થાય. ક્લિયર? 3 વસ્તુમાં એક વસ્તુ લાગી પડી. હવે આપણે સાબિત શું કરવાનું છે કે 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજિત થાય છે. તો પહેલા ત્રિકોણ એબીસી માં હવે દેખો મિત્રો હવે ફરીથી ત્રિકોણ એબીસી માં એબી અને એસી નું મધ્યબિંદુ કોણ છે? તો કે એબી નું મધ્યબિંદુ ડી અને એસી નું મધ્યબિંદુ એફ છે. માટે શું થશે કે ડીએફ જે બે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એની ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર ને અડધો હોય.
તો આને મળી ગયું DF બરાબર 1/2 BC. હવે તે જ રીતે બાકીના બંને થશે કે ભાઈ AB નું મધ્યબિંદુ D અને BC નું મધ્યબિંદુ E. એટલે શું થશે કે DF બરાબર DE, એક જ મિનિટ, શું થશે કે DE બરાબર 1/2 AC થાય. અને ત્રીજી બાજુ કે BC નું મધ્યબિંદુ E અને AC નું મધ્યબિંદુ F એને જોડતો રેખાખંડ AB ને કેવો હોય, સમાંતર ને અડધો હોય, તો એ લખશું. અને EF બરાબર 1/2 AB થાય. ક્લિયર મિત્રો? હવે ધ્યાનથી જો મિત્રો, તો અહીંયા તમને 3 વસ્તુ મળી. શું કે પહેલી જે DF બરાબર 1/2 BC, DE બરાબર 1/2 AC અને EF બરાબર 1/2 AB. તો અહીંયા દેખો 1/2 BC બરાબર તો શું છે, BE EC અને DF 3 કેવું છે, સરખું છે. બરોબર, આ વસ્તુ મળી. હવે 1/2 AB બરાબર શું છે, EF, પરંતુ અહીંયા 1/2 AB બરાબર શું છે, AD બરાબર BD બરાબર EF બરાબર 1/2 AB થશે. તો આપણે લખી શકીએ. સમજાયું શું કહેવા માંગુ છું? તો ના સમજાયું તો જો અહીંયા નંબર મારી દઈએ આપણે કે આ એક આખું હતું 1 અને આ જે આખું મળ્યું છે અહીંયા એ 2 નંબર મળ્યા. તો લખતું 1 અને 2 પરથી લખી શકાશે શું કે ભાઈ AD બરાબર BD બરાબર 1/2 AB અને અહીંયા 1/2 AB બરાબર શું મળ્યું, EF બરાબર શું થાય, 1/2 AB થાય. તથા હવે દેખો BC માં શું છે, BE બરાબર EC બરાબર DF બરાબર 1/2 BC થાય. સમજ્યા? આ અને આ ભેગા કર્યા છે. પહેલામાં શું કર્યું, AD બરાબર BD બરાબર 1/2 AB અને EF બરાબર 1/2 AB ભેગા કરેલા. બીજામાં આ બે ભેગા કર્યા છે, આ અને આ. હવે ત્રીજામાં AF બરાબર CF બરાબર 1/2 AC અને DF બરાબર 1/2 AC, એટલે કે AF બરાબર CF બરાબર DF DE બરાબર 1/2 AC લખશું. તો લખીએ અહીંયા AF બરાબર CF બરાબર DE બરાબર 1/2 AC થાય. ક્લિયર મિત્રો? તો હવે અહીંયા શું થયું, હું અહીંયા દેખો કલર કોડ પ્રમાણે લખું છું. પહેલું AD બરાબર BD બરાબર શું છે, તો કે AD BD બરાબર EF છે. ક્લિયર? હવે અહીંયા કલર ચેન્જ કરું છું. બીજામાં શું છે કે ભાઈ BE નું માપ, CE નું માપ અને DF નું માપ એ કેવું છે, સરખું છે. સમજ્યા? અને ત્રીજામાં શું છે, તો ત્રીજું છે કે AF CF અને D આ કેવા છે, સરખા છે. જો મિત્રો અહીંયા બધા કલર મેં અલગ અલગ વાપર્યા. તો પહેલા જે આ 3 સરખા છે જે અહીંયા છે, ત્યારબાદ આ 1 2 અને 3 બાજુઓ સરખી છે જે અહીંયા 2 નંબર પર છે. અને ત્રીજું કોણ છે, તો કે જે આ પીળા કલરથી મેં દોર્યા છે 3 સરખા છે. તો અહીંયા આટલી બાજુઓ સરખી થઈ ગઈ. હવે આપણે સાબિત શું કરવાનું કે 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન છે તેમ બતાવો. તો આપણે અહીંયા લખીએ. તો પહેલા તો આને કોપી કરી લઈએ. તો હવે અહીંયા મિત્રો જુઓ તમે, આપણે અહીંયા લખીએ ત્રિકોણ ADF. પહેલો ઉપરનો ત્રિકોણ લઈએ, ત્રિકોણ ADF અને ત્રિકોણ DEF માં. બરોબર, કયા બે ત્રિકોણ છે, તો ત્રિકોણ ADF અને ત્રિકોણ DEF, આ બે ત્રિકોણમાં. હવે સરખું શું છે, તો DA બરાબર EA બરોબર, DE બરાબર AF અને આ બંને ત્રિકોણની કેવી છે, સામાન્ય બાજુ થાય. તો લખશું કે
એડી બરાબર શું હતું? તો કે EF કલર કોડ પ્રમાણે ખબર પડી જશે મિત્રો. DF બરાબર DE બરાબર શું છે? તો કે AF અને સામાન્ય બાજુ કોણ છે બંનેની? DF બરાબર DF. માટે શું થશે કે ભાઈ બાબા મુજબ બંને ત્રિકોણ કેવા થયા? ત્રિકોણ ADF એકરૂપ ત્રિકોણ DEF થાય. આને આપણે આપી દઈએ નંબર આપ્યા છે. ઓકે, 3 નંબર આપું છું. બરોબર. હવે આગળ જોઈએ. હવે દેખો બીજા બે ત્રિકોણ લો. ત્રિકોણ ત્રિકોણ DBE અને ત્રિકોણ DEF. આ બે ત્રિકોણ લીધા તો બંને ત્રિકોણમાં લખીએ ત્રિકોણ DBE અને ત્રિકોણ DEF માં સરખું શું છે? ચલો DB બરાબર શું છે? તો કે EF. તો લખશું કે DB ને સરખું કોણ છે? EF. ત્યારબાદ DE ને સરખું કોણ છે? તો કે BE બરાબર DF છે. હા, હવે DE બાજુ કેવી છે આ બંને ત્રિકોણમાં? તો કે આ બે ત્રિકોણની વાત ચાલે છે તમને. એમાં આ બાજુ જે છે કેવી છે? બંને બાજુઓ માટે સામાન્ય છે. તો લખશું કે DE બરાબર D. ક્લિયર મિત્રો? તો અહીંયા બાબા મુજબ શું થશે? ત્રિકોણ DBE એકરૂપ ત્રિકોણ DEF થાય. આને આપણે આપીએ 4 નંબર. ક્લિયર મિત્રો? હવે કયા બે ત્રિકોણની વાત કરીએ? તો ત્રિકોણ DEF એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ CEF એટલે કે આ બે ત્રિકોણની વાત કરીએ આપણે. બંનેને એકરૂપ કરીએ તો લખશું કે ત્રિકોણ CEF અને ત્રિકોણ DEF માં ચલો સરખું કોણ છે આ બંને ત્રિકોણમાં? આ એક અને આ બે બંને ત્રિકોણમાં સરખું કોણ છે? આ જે ત્રિકોણ દેખાય છે બંને ત્રિકોણમાં કલર જે પાડ્યા છે એ પ્રમાણે જો તો કે ભાઈ CE ને બરાબર કોણ છે? DF છે. સમજ્યા? CE ને બરાબર કોણ છે? DF છે. તો લખીએ કે CE બરાબર DF. ત્યારબાદ DE બરાબર શું છે? તો કે DE બરાબર CF છે. ક્લિયર મિત્રો? હવે બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે? આ છે. કારણ કે આપણે વાત કરીએ આ બે ત્રિકોણની વાત ચાલે છે ને એમાં સામાન્ય બાજુ કઈ છે? EF. તો EF બરાબર EF. માટે લખાય કે બાબા મુજબ ત્રિકોણ CEF એકરૂપ ત્રિકોણ DEF થાય. આને આપણે 5 નંબર. હવે મિત્રો દેખો ત્રીજામાં શું સાબિત કર્યું કે આ ત્રિકોણ આને એકરૂપ છે. પછી આમાં શું કર્યું કે ભાઈ આ ત્રિકોણ આને એકરૂપ છે અને ચોથામાં શું કર્યું? આ ત્રિકોણ આને એકરૂપ છે. મતલબ આ 1 2 અને 3 ત્રણે ત્રિકોણ કોને એકરૂપ છે? વચ્ચેના ત્રિકોણને એકરૂપ સાબિત કર્યા. તો માટે લખી શકીએ આપણે 1 2 3 અને 4 ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તો અહીં આપણે લખીએ માટે અહીં લખશું અહીં 3 4 અને 5 પરથી ત્રિકોણ ADF એકરૂપ ત્રિકોણ DBE એકરૂપ ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ CEF થાય. માટે અથવા કે આમ ત્રિકોણ ABC નું 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે. ક્લિયર? 4 એકરૂપ હોવાથી તમે લખી શકો કે આમ ત્રિકોણ ABC નું 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે એ સાબિત કરી શકાય.
તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળનો જોઈએ દાખલા નંબર 5. મિત્રો દાખલા નંબર 5માં છે ત્રિકોણ એબીસીમાં એડી શું છે? મધ્યગા છે. મધ્યગાનો મતલબ શું કે બીડી એબીનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે. એટલે કે એડી બરાબર શું હોય? સીડી થાય. હવે એડી નું મધ્યબિંદુ કોણ છે? ઈ છે. એટલે મતલબ કે ડી અને એઈ પણ કેવા છે? સરખા છે. હવે શું કીધું છે કે બી ને લંબાવતા, બી છે એને લંબાવતા એસી ને એફ બિંદુમાં છેદે છે. શું છે? બી ને લંબાવતા એસી ને એફ બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે એફ નું માપ આખા એસી કરતા કેવું છે? ત્રીજા ભાગનું છે. તો જોઈએ બિંદુ ડી માંથી બીએફ ને સમાંતર રેખા દોરો જે એસી ને પી બિંદુમાં છેદે. મતલબ શું થયો કે ભાઈ આ જે રેખા છે એને સમાંતર એક રેખા દોરવાની છે જે એસી ને કયા બિંદુમાં છેદે છે? પી બિંદુમાં છેદે છે. મતલબ શું થયો કે બીએફ અને ડીપી બંને એકબીજાને કેવી છે? સમાંતર છે. હવે ત્રિકોણ ત્રિકોણ બીસીએફ એટલે આ ત્રિકોણમાં તો લખીએ ત્રિકોણ BCF માં ડીપી સમાંતર બીએફ અને ડી એ બીસી નું મધ્યબિંદુ છે. કેમ? કારણ કે એડી મધ્યગા છે. ક્લિયર? માટે પ્રમાણ 8.9 ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુનું શું હોય? આપણે આ ત્રિકોણની વાત કરીએ છીએ. અહીંયા શું છે કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને મધ્યબિંદુમાં છેદે. તો અહીંયા બીસી નું મધ્યબિંદુ ડી છે એમાંથી પસાર થતી રેખા ત્રીજી બાજુને સમાંતર છે. તો પી એ શું થશે? સીએફ નું મધ્યબિંદુ થશે. તો આપણે લખીએ કે માટે પી એ સીએફ નું મધ્યબિંદુ થાય. પ્રમેય 8.9 પરથી માટે શું થશે કે સીપી બરાબર એપી થાય. આને આપણે દઈએ 1 નંબર. થયું ને? સીપી બરાબર એપી નહીં, સીપી બરાબર શું થશે? તો સીપી બરાબર પીએફ થાય. મતલબ સીપી અને પીએફ નું માપ કેવું છે? સરખું જે થાય. અહીંયા આકૃતિમાં થોડુંક આગળ પાછળ છે, ચાલશે. હવે બીજા ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ એડીપી એટલે કે આ ત્રિકોણ. બરોબર. હવે આ ત્રિકોણમાં દેખો ઈએફ સમાંતર શું થશે? ડીપી થશે. કારણ કે આપણે અહીંયા એક વાક્ય લખ્યું છે કે ડીપી બરાબર શું છે? બીએફ. મતલબ બીએફ અને ડીપી એકબીજાને કેવી છે? સમાંતર છે. એટલે કે આ ત્રિકોણમાં ડીપી અને બીએફ સમાંતર હતા તો ઈએફ અને ડીપી પણ એકબીજાને સમાંતર થશે. તો લખશું ત્રિકોણ એડીપી માં ઈએફ સમાંતર ડીપી અને ઈ એ એડી નું શું હતું? તો કે એડી નું મધ્યબિંદુ છે. માટે પ્રમેય 8.9 મુજબ એફ એ શું થશે? એપી નું મધ્યબિંદુ છે. સમજ્યા? આ એડીપી ત્રિકોણમાં ઈએફ અને ડીપી સમાંતર છે. બરોબર. ઈ એ એડી નું મધ્યબિંદુ છે. બરોબર. અહીં લખેલું જ છે. તો મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુનું મધ્યબિંદુમાં છેદે.
એટલે એના પરથી લખી શકાય કે એફ એ એપીનું મધ્ય બિંદુ છે. માટે શું થશે અહીંયા મિત્રો કે એએફ બરાબર એફપી થાય, અથવા સોરી એએફ બરાબર પીએફ થાય. તો આને નામ આપીશું 2. હવે 1 અને 2 પરથી શું થશે કે એએફ બરાબર પીએફ બરાબર સીપી થશે. તો કે છે ને એએફ એ કોને બરાબર છે? પીએફ, અને પીએફ ને બરાબર શું છે? સીપી. ક્લિયર? એએફ બરાબર પીએફ અને પીએફ ને બરાબર શું છે? સીપી. એટલે 3 ને 3 સરખા થયા. હવે દેખો એએફ પીએફ અને સીપી 3 ને 3 નો સરવાળો કરો એટલે આખું શું થાય? એસી થાય. તો લખશું અહીં એએફ વત્તા પીએફ વત્તા સીપી બરાબર શું છે? એસી થાય. માટે એએફ બરાબર પીએફ બરાબર શું હતું? પીએફ બરાબર એએફ હતું, વત્તા અને સીપી બરાબર પણ શું છે? સીપી બરાબર પીએફ ને પીએફ બરાબર શું છે? એસી થાય. 1/2 એસી થાય. માટે 3 એએફ બરાબર એસી. માટે એએફ બરાબર 1/3 એસી સાબિત થાય. આ થોડુંક વધારે કર્યું છે, ડાયરેક્ટ અહીંયાથી તમે આ રીતે લખી દો. માટે એએફ બરાબર 1/3 એસી થાય તો પણ ચાલે. બરોબર, આ સમજ માટે મેં વધારે લખ્યું છે. એએફ પીએફ ને સીપી સરખા છે એટલે બધા પીએફ બરાબર પણ એએફ અને સીપી બરાબર પણ એએફ. અહીંયા આઈએફ આવશે. બરોબર, આ ભૂલ થઈ. એએફ બરાબર એસી એટલે 3 વાર એએફ બરાબર એસી. 3 ને બરાબરની સામે લે છેદમાં જાય એટલે એએફ બરાબર 1/3 એસી જવાબ મળે. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. તો મિત્રો હવે પછીના દાખલા આપણે બીજા ભાગમાં જોઈશું. આભાર મિત્રો.